નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો વરસાદનો નવો રાઉન્ડ મિત્રો આવી રહ્યો છે, તૈયાર થઈ જજો। ખાસ મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો ફરીવાર એકવાર વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે। વરસાદનો મિત્રો આ નવો રાઉન્ડ ભૂક્કા કાઢતો હશે અને વરસાદ ભૂક્કા કાઢવાનો છે મિત્રો। ગુજરાતની અંદર ફરીથી મિત્રો આગાહીઓ આપવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો તમને ડિટેલમાં વાત કરીશ કે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે, તો ખાસ મિત્રો જાણી લેજો તારીખો। તો હવામાન નિષ્ણાંત AK દાસના જણાવ્યા મુજબ મિત્રો આગામી મિત્રો 8 થી 23 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટા છવાયાથી લઈને મિત્રો હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડી શકે છે મિત્રો। હાલમાં મિત્રો રાજ્યમાં ભારે વરસાદ આવે તેવી કોઈ મજબૂત હવામાન સિસ્ટમ સક્રિય નથી, પરંતુ મિત્રો સ્થાનિક પરિબળો અને ભેજવાળા પવનોના કારણે વરસાદી માહોલ બની રહ્યું છે અને દરિયો ન ખેડવા માટે માછીમારોને પણ સૂચના આપવામાં આવી ગઈ છે। હવામાન નિષ્ણાંતની આગાહી અનુસાર મિત્રો રાજ્યમાં દક્ષિણ પશ્ચિમ દિશાઓમાંથી 15 થી 25 કિમી પ્રતિ કલાકની ઝડપે મિત્રો પવન ફૂંકાઈ શકે છે। પવનની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક અપીલ કરવામાં આવી રહી છે અને બીજી તરફ આ વરસાદી માહોલ વચ્ચે તાપમાનમાં કોઈ મોટો કે ખાસ ફેરફાર થવાની શક્યતાઓ નહીવત છે અને મિત્રો 8 થી 23 ઓગસ્ટની વચ્ચે જે મિત્રો વરસાદનો રાઉન્ડ આવવાનો છે તે ભયાનક હશે તેવું મિત્રો જણાવવામાં આવી રહ્યું છે। અંબાલાલ પટેલે પણ મિત્રો આગાહીઓ આપીને કહ્યું છે કે અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ જામશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગરીબોને મળશે 10,000 રૂપિયાની મોટી ભેટ। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં મિત્રો તમને વાત કરું તો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયાના બેંકમાંથી મિત્રો આપવામાં આવશે। તો ખાસ મિત્રો તમારે જાણી લેવું જરૂરી છે, કેમ કે તેની 10,000ની રકમ મોટી કહેવાય છે, કેમ કે ત્યારે જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હોય છે તેમને 10,000 તો ખાસ તેમનું રાશન પૂરું ઘરનું ભરી દેતા હોય છે। તો PM સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે મિત્રો 10,000 અને બીજા વર્ષે 20,000ની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે। જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારને આર્થિક રીતે મદદ અને નાના પરિવારોને પગભર કરવાનો છે। તો ખાસ મિત્રો તમારે આ 10,000 રૂપિયાની લોન જોઈતી હોય અને 10,000 રૂપિયાની તમે લોન લઈ તેની મિત્રો સમયસર ભરપાઈ કરી દો છો તો તમને 20,000ની લોન પણ ફરીથી જોઈતી હશે તો મળશે। તો ખાસ મિત્રો તમે આ લોન લઈ શકો છો। કોઈ પણ તમારી નજીકની બેંક હોય, તમારું જ્યાં ખાતું ચાલતું હોય ત્યાં તમે તપાસ કરાવી આ લોન લઈ શકો છો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને 7 દિવસ રેશન લઈ લેજો, વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખાસ મોટા સમાચાર આવી રહ્યા છે, શું વિરોધ કરવામાં આવ્યો છે અને ખેડૂતોને 7 દિવસનું રેશન લેવા માટે કેમ કહેવામાં આવી રહ્યું છે, શું મિત્રો કોઈ વિકરાળ પરિસ્થિતિ સર્જાવાની છે, ડિટેલમાં મિત્રો તમને જણાવીશ। તો વિદ્યાર્થીઓ યુવાનો બાદ હવે ખેડૂતો આંદોલન ઉપર ઉતરી આવ્યા છે। ખાસ મિત્રો મોટા સમાચાર છે, હમણાં મિત્રો વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું હતું મિત્રો અમદાવાદમાં, તેવું અત્યારે જંતર મંતર ઉપર મિત્રો આંદોલન કરવામાં આવ્યું હતું। તેવી જ રીતે મિત્રો નવા આંદોલનો કરવામાં આવી રહ્યા છે। ખેડૂતો પણ મિત્રો કહી રહ્યા છે કે અમે પણ આંદોલન કરીશું। તો ખાસ મિત્રો મધ્યપ્રદેશમાં ટેકાના ભાવે સંપૂર્ણ પાકની ખરીદી કરવાની સરકાર સમક્ષ માંગણીઓ સાથે હજારો ખેડૂતો મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં મિત્રો પહોંચી ગયા છે। ખેડૂતોને રોકવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે અને હાલ તેઓ મુખ્યમંત્રી હાઉસ ઉપર પહોંચવા મિત્રો તરફ આગળ વધી રહ્યા છે। અચાનક મિત્રો વિશાળ સંખ્યામાં ખેડૂતો ઘસી આવતા પોલીસ પણ મિત્રો લાચાર જોવા મળી રહી છે અને ખાસ મિત્રો આ મોટું ઉગ્ર આંદોલન હશે, જેમાં મિત્રો ખેડૂતો વિરોધ કરવાના છે, વિરોધ પ્રદર્શન કરવાના છે। મિત્રો આમાં અનેક મુદ્દાઓ ઉછળી શકે છે। ખાસ મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 2,000ની જગ્યાએ 3,000 રૂપિયાનો હપ્તો મળશે। ખાસ મિત્રો તમને જણાવું તો કેવી રીતે આ હપ્તો મળશે। 2,000ના હપ્તા જે લોકોને મળી રહ્યા છે, જે ખેડૂતોને 2,000ના હપ્તા મિત્રો મળી રહ્યા છે, તેમને હવે 3,000 રૂપિયાનો હપ્તો કેવી રીતે મળશે, ખાસ મોટા સમાચાર આવ્યા છે। મિત્રો તમને જણાવું તો પશ્ચિમ બંગાળમાં મિત્રો ચૂંટણીના પરિણામો બાદ રાજકારણની સાથે મિત્રો ખેડૂતોને લઈને મિત્રો નવી ચર્ચાઓ તેજ બની રહી છે। ભાજપની જીત બાદ મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મિત્રો નિવેદન આપી અને સુર્ખીઓમાં મિત્રો આપ્યું હતું અને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે PM કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારવાની વાત કરી હતી। ચૂંટણી પ્રચાર દરમિયાન મિત્રો અમિત શાહે ખેડૂતોને વચન આપ્યું હતું કે જો બંગાળમાં મિત્રો ભાજપની સરકાર બનશે તો મિત્રો PM કિસાન યોજનાની મળતી વાર્ષિક રકમ 6,000થી વધારીને મિત્રો 9,000 રૂપિયા કરવામાં
આવશે। પરંતુ મિત્રો આ ગુજરાતની અંદર નહીં કરવામાં આવે, પશ્ચિમ બંગાળની વાત કરવામાં આવી છે। તો મિત્રો આપણે પણ આવા મુદ્દા ઉછાળવા જોઈએ અને મિત્રો 2000 રૂપિયાનો હપ્તો તમને મળે છે કે નહીં તે પણ તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ના મળતો હોય તો જણાવજો, જેથી કરીને આપણે તમને માહિતીઓ આપશું કે તમારે 2000નો હપ્તો કેવી રીતે તમે મેળવી શકો છો। કોઈ પ્રોબ્લેમ હશે તો તેનો પણ ઉકેલ લાવવાનો પ્રયાસ કરશું, તો ખાસ કરીને કમેન્ટ જરૂરથી કરી દેજો। અને ગુજરાતમાં મિત્રો 2000ની જગ્યાએ 3000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે નહીં તે પણ મિત્રો જણાવજો અને તમારી શું માંગ છે જરૂરથી મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસના સરકાર ઉપર મોટા પ્રહારો કરવામાં આવી રહ્યા છે। ખાસ મોટા સમાચાર આવ્યા છે મિત્રો। અવારનવાર કોંગ્રેસ મિત્રો ભાજપ ઉપર પ્રહારો કરતી હોય છે, સરકાર ઉપર પ્રહારો કરતી હોય છે, તો ખાસ મિત્રો મોટા સમાચાર આવ્યા છે જેમાં મિત્રો તમને વાત કરું તો શું પ્રહારો કરવામાં આવ્યા છે। લોકસભા બાદ મિત્રો હવે રાજ્યભરમાં મિત્રો અત્યારે આ બિલ પર વિશ્વવૃત ચર્ચા થઈ રહી છે કે આ દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભામાં મિત્રો વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સરકાર ઉપર ગંભીર મિત્રો આરોપો લગાવતા કહ્યું છે કે સરકાર વિદ્યાર્થીઓની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં નિષ્ફળ ગઈ છે અને જ્યારે વિદ્યાર્થીઓને પોતાની માંગણીઓને લઈને રસ્તા ઉપર ઉતર્યા ત્યારે તેમની સાથે મિત્રો સંવાદ કરવાના બદલે મિત્રો બળ પ્રયોગ કરવાનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો। ખડગે મિત્રો પોતાના લાંબા ભાષણ બાદ મિત્રો પેપર લીકનો મુદ્દો જ નહીં પરંતુ મિત્રો સમગ્ર પરીક્ષાની વ્યવસ્થાને વિશ્વસનીયતા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સરકારની જવાબદારી જેવા મુદ્દાઓ પર મિત્રો ભાર આપ્યો હતો। તેમણે મિત્રો કહ્યું હતું કે સરકાર હવે જે બિલ લાવી રહી છે તે દબાણકારોને લાવવું પડ્યું છે અને હજુ પણ મિત્રો તેમાં અનેક મહત્વની ખામીઓ તેમના મત મુજબ માત્ર કડક સજા કે ભારે દંડની જોગવાઈઓથી સમસ્યાઓનો કાયમી ઉકેલ આવી શકે છે તે મિત્રો અત્યારે કોંગ્રેસના પ્રહારો કરીને ભાજપ ઉપર પ્રહારો કરીને જણાવવામાં મિત્રો આવી રહ્યું છે। તમારું શું કહેવું છે, તમારી શું રાય છે જરૂરથી જણાવજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીનું રાજીનામું વાયરલ। ખાસ મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો। પીએમ મોદીએ આપી નાખ્યું છે રાજીનામું। ખાસ મોટા અને મહત્વના સમાચાર આવી રહ્યા છે। ત્યારે વોટ્સઅપના મિત્રો અનેક ગ્રુપોમાં મિત્રો આ મેસેજ પડી રહ્યો છે અને મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીએ રાજીનામું આપી દીધું છે અને પીએમ મોદી ઉદાસ હોય તેવું લાગી રહ્યું છે તેવા મિત્રો અનેક મેસેજો વાયરલ થઈ રહ્યા છે। ખાસ મિત્રો તમને જણાવવું તો સોશિયલ મીડિયા ઉપર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નામે વાયરલ થયેલા કથિત રાજીનામા પત્રને મિત્રો કેન્દ્ર સરકારે સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક ગણાવ્યો છે। પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એટલે કે પીઆઈબીની ફેક્ટ ચેક ટીમે મિત્રો ગુરુવારે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા મિત્રો આવો કોઈ રાજીનામાનો પત્ર જારી કરવામાં આવ્યો નથી અને વાયરલ પત્રમાં મિત્રો જે દર્શાવવામાં આવેલું સહી પણ અસલી હતી। તો ખાસ મિત્રો આવા નકલી મેસેજો ઉપર વિશ્વાસ ના કરવો। અવારનવાર મિત્રો આવા ફ્રોડ મેસેજો ફરતા હોય છે। લીગલ જે મિત્રો મેસેજો હોય છે લીગલ મિત્રો તમે અત્યારે સમાચારોમાં મિત્રો જોતા હશો તે તમારે સાચું માનવાનું છે, બાકી મિત્રો કોઈ સાચું માનવાનું નથી। નહીતર મિત્રો આવા ફ્રોડ મેસેજો તમને પણ ફસાવી શકે છે અને આવા મેસેજ મિત્રો તમે જો બનાવતા હશો તો તમારા ઉપર પણ મિત્રો લીગલ એક્શન લેવામાં આવી શકે છે। તો આવા મેસેજ બનાવવાથી અને આવા મેસેજમાં મિત્રો વિશ્વાસ કરવાથી મિત્રો દૂર રહેવું જરૂરી છે, આપણા માટે ફાયદાકારક માનવામાં આવે છે। તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી આવા દરરોજ વિડીયો જોવા માટે મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।